વડોદરામાં બે નકલી પોલીસ બની ફરતા ગઠિયાની ધરપકડ કરવામાં આવી છે। ગઠિયા પોલીસનો રોફ જમાવી નાણાંની ઠગાઈ કરતા હતા, તો આ સાથે જ નકલી પોલીસ બની ફરતા વિજય રાઠોડ અને મયંક માડીને પોલીસે દબોચ્યા છે। આરોપીઓએ પાલિકાના કર્મીને ધમકી આપી 20,000 પડાવ્યા હતા। ખોટા ધંધામાં નામ ન લાવવું હોય તો વ્યવહાર કરવા ધમકી આપી હતી। એટીએમમાંથી નાણાં નહીં ઉપડતા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા। વડોદરાની આ ઘટના સામે આવી છે, જેમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ખોટા ધંધામાં નામ ન આવે તે બદલ ધમકી આપવામાં આવી હતી અને આ સાથે જ પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા। જેમાં વડોદરામાં બે નકલી પોલીસ બની ફરતા ગઠિયાની ધરપકડ કરવામાં આવી છે અને આ સાથે જ બે આરોપીઓની ધરપકડ કરાઈ છે। સંવાદદાતા માનુ અમારી સાથે જોડાઈ ગયા છે। વડોદરામાં બે નકલી પોલીસ બની ફરતા ગઠિયાની ધરપકડ, શું વધુ અપડેટ? આરતી નકલી પોલીસની ઓળખ આપી અને પાલિકાના કર્મચારીને ધમકી આપી 20,000 રૂપિયા પડાવી લીધા હતા। પંચી મામલામાં પાલિકાના કર્મચારી એના મિત્રએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પાલિકાના કર્મચારી અને એનો મિત્ર 43 થી આજવા હતા, એ પ્રશાંત રસ્તામાં ઉભા રાખી અને તમે શું કામ કરી રહ્યા છે એવું કહીને પૈસા પડાવેલા। મુક્તપુરામાં ફરિયાદ નોંધાઈ, ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી અને જે રોફ જમાવનાર છે નકલી બનીને આવેલ વિજય રાઠોડ અને મયંક માળીની પોલીસે ધરપકડ કરી છે અને અન્ય કોઈ જગ્યાએ ગુના કર્યા છે કેમ એ દિશામાં પણ અત્યારે પોલીસ તપાસ ચલાવી રહી છે। જી આભાર માનુ માહિતી આપવા બદલ।